જય ભીમ દોસ્તો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. દોસ્તો, આજે જે બોટાદ જિલ્લાના જે શૈલેષભાઈ છે દેવી પૂંજક છે, જે જેના પત્નીના ઝઘડા માટે જે સાગરભાઈ રાઠોડને ફોન કર્યો, અને સાગરભાઈ રાઠોડે જે ભારતીબેનને ફોન કરીને કીધું ને ભારતીબેન તો સાગરભાઈ રાઠોડને હુકારા ને તુકારા કરવા માંડ્યા, અને વાલ્મીકી સમાજની પણ લાગણી દુભાઈ છે. તો મિત્રો, આખો કોલ રેકોર્ડિંગ તમે સાંભળો, અને છેલ્લે તમે કોમેન્ટમાં જણાવજો કે જે ભારતીબેને જે વાલ્મીકી સમાજની જે લાગણી દુભાઈ છે એની વિશે તમારે શું કહેવું. અને આ ભારતીબેન તો બહુ માથા ભારે લાગે છે, કેવી રીતે સાગરભાઈ રાઠોડ હુતું તુતું કરે છે. તો આખો કોલ રેકોર્ડિંગ સાંભળો મિત્રો, અને આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને તમને આવા નવા નવા કોલ રેકોર્ડિંગ સાંભળતા મળતા રહે. તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ. જય ભીમ મને બધા. તારા નથી આમાં માથું મારવાનું. એ તમારે પૈસા પડાવવાનો ધંધા છે એમ કયો? અમારા પૈસા ના એ રાખો ને, એને ગલાઈ દેવાનો. તમારા પૈસા ભાઈ એવું હું કામ? ઈ તમારો ઘરવાળો છે તો તમે 10-15 વર્ષ તમે સંસાર ઘરવાળો નથી, મરી ગયો છે, મરી ગયો છે. એ તો એ હવે છોકરાનું ભવિષ્ય તમે બગાડો છો. આ તમે ના કઈ કરો છો? તમને કઈ એવું કઈ તો તમને સત્તા થોડી આપી દીધી? તમે ગલાવી દેવો તમારી પાસે સત્તા દેવી? ભાઈ તું ક્યાં ગામનો છું? એ ભાઈ મોવાનો છું. હા અહીં વી આવો, હાલો મોવા વી આવો. ગોવા હોય કે દિલ્હી હોય ને કે ભાઈ, અમેરિકા તમને હોય અઘરું પડશે, તમે રાવાજો. તમે રાવાજો, તમારે અઘરું પડશે. તમે આ કરી જ ન શકો. આ કાયદા વિરોધની વાત છે તમારી. તારે આમાં માથું નહીં પહેલા મારવાનું. પણ મેં તમારું માત્ર સમાધાન ફોન કર્યો. તમે ડાયરેક્ટ મને આ તુકારા ઉકારા કરવા માંડ્યા. તમારી ભાષા છે કઈ? હાલો, બોલો. સાગરભાઈ રાઠોડ બોલો. જી હવે સાહેબ હું પાળિયાદ થી બોલું છું. આપણે બોલો. હવે એમાં એવું છે, હા હું દેવી પૂજક સમાજ છું, જી બરાબર છે. ગામ મારું પાળિયાદ છે, જી જિલ્લો મારો બોટાદ છે. જી હવે 3 તાલુકો કયો વર્ષથી લાગે? મારે તાલુકો પાળિયાદ લાગે, જિલ્લો બોટાદ લાગે. ગામ કયું? ગામ મારું પાળિયાદ, બરોબર. કોપર પાળિયાદ. નામ તમારું? મારું નામ શૈલેષભાઈ ભનાભાઈ ઉગરીયા, ગામ પાળિયાદ. બરોબર. બોલો, ઘટના જણાવો. એટલે હું તમારું આ બધું યુટ્યુબ માં બધું જોતો હતો ને, તમે બધાની સહાય કરો છો અને બધાનું મદદ કરી શકો છો. તમે કીધું હું કદાચ સાગરભાઈ ને રાઠોડ ને ફોન કરી શકું છું. હા, જો આમાં કોઈ મારો આમાં રસ્તો કોઈ આમાં નવો નીકળતો હોય તો જણાવો ને. તમારો શું તકલીફ છે વડીલ? તકલીફમાં એમાં એવું છે કે મારા દીકરી દીકરો બે છે, હા અને 1.5 વર્ષથી મારા ઘરના ની બધા ધંધુકાની બાજુમાં અડવાળ કરીને ગામ છે. હા હવે અત્યારે મારા છોકરાનું સાહેબ નિશાળે બગડે છે 1.5 વર્ષથી 2 વર્ષથી, હા અને એ લોકો કોઈ જવાબ દેતા નથી. એની મમ્મી ને એના પપ્પા કે ને એટલું જ કરે છે આ. હા અને એક જાતનો મને આમાં રસ્તો નથી કરી દેતા. સમજે હું એક સામાન્ય માણસ, ગરીબ માણસ છું, જી અને એક મારી મમ્મી ભેગા છે, 75 વર્ષની ઉંમર છે, બરોબર. બરાબર છે. હવે આ તકલીફના હિસાબે થઈ અને મારી મમ્મીને એમ કહે છે કે તમે અહીંયા અમારા ઘરે નહીં રહેવાનું, હા, બરાબર છે, તો હું તારા ઘરમાં આવું એમ. ટૂંકમાં તમારા મમ્મી એક જ, તમારા બાબુજી છે કે? નહીં, એ ઓફ થઈ ગયા. એના સાગરભાઈ એના લગભગ 2001 માં ઓફ થઈ ગયા, એટલે ઝાઝો ટાઈમ થઈ ગયો. બરોબર. તો તમારા મમ્મીને હારે રાખવાની જોગવાઈ નથી. ટૂંકમાં એવું કેવું માંગુ એવું છે કે તમારા મમ્મી ગમતા નથી એને હા, એટલે માવતરને મેં હાસવાની. તો એ એને કઈ તારા ભાઈઓ જો તો તારા એને રાખે છે એના મમ્મીને? હું તમને આખી તમને હું ડિટેલ બધી તમને આપી દઉં છું. હા તમને બધી ડિટેલ આપી દઉં છું. પછી એમાં સાગરભાઈ શું થયું ખબર છે? અત્યારે છોકરાનું ભણતર મારા બગડે છે, 1.5-2 વર્ષથી ન્યા છે, બરાબર છે. હા હવે એની મમ્મી ને એના પપ્પા ક્યાં ને એટલું જ કરે છે, અને અહીંયા દાડિયું કરે છે, ને અહીંયા રહે છે. અત્યારે હા. મારા છોકરા ભલે અહીંયા દાડિયું કરે કે ગમે એ કરી શકે છે, પણ મારા છોકરાનો શું વાંક છે? અમારા 2 જણાનો જે પ્રશ્ન હોય, બરાબર અહીંયા છે, ભણવાના જ બેહાડ્યા તમારા બાળકોને? નથી બેસાડે. મેં નિશાળની સલતીયું મારી પાસે જ પડ્યું છે, તો મેં એમ તો કીધું તમે કોર્ટમાં અરજી કરો ને કે બાળકનું ભવિષ્ય બગડે છે. કોર્ટના કાગળિયા હું તમને તું તારે હું વોટ્સઅપમાં નાખી દઉં તું તાર. પછી ક્યાં વાત છે? અત્યારે ઈમડા એમને પછી છતાંય નો કારી ફાવી ને, હા અમારે ક્યાં બેઠા બેઠા ખાવું છે અને તમે પૈસા નાખો, પછી એમને ખાવા ખોરાકીનો દાવો મારી માથે બાંધ્યો, હા બરાબર છે. હા ખાવા ખોરાકીનો દાવો મારી માથે બાંધ્યો કે હું ઈ કે છે રાજકોટનો વેપારી, ફ્રૂટનો વેપારી છે, બરાબર છે, હા ફ્રૂટનો વેપારી છે, 30-40 હજાર રૂપિયા કામે છે કે છે. બરોબર અને હું કોઈ એવો વેપારી નથી, હું છૂટક મજૂરી કરીને મારું ગુજરાન હકવું છું. બરોબર. તમે ખોટા કેસમાં લીધા છે. હા, તમે ફ્રૂટ કઈ વેચતા હતા કઈ? એટલે પેલા હું રાજકોટમાં હતો, લોકડાઉન પણ પહેલાની એમાં વાત વસ્તુ શું હોય કે એને તપાસ કરી હતી કઈ? એટલે મેં હું અભણ માણસ છું. હા હું તમારી જેવાની સલાહ લઈ લઈને પૂછીને હું આ કાર્યક્રમ આગળ કામ કરી શકું છું એમ, હા બરાબર. હું લોકડાઉન પહેલા અહીંયા ફ્રૂટનો નાનો મોટો ધંધો હું કરતો હતો. મારું ઘરનું અહીંયા ગુજરાન હાંકતો હતો. 2500 રૂપિયા 3000 રૂપિયા ભાડું અહીંયા સાહેબ હું ભરતો હતો. રાજકોટ સિટીમાં આપણે ગમે ના ભાડા રૂમ લીધું હોય, બરાબર છે, હા તો 250, 2500, 3000 રૂપિયા તો ભાડું ગમે ના લાગવાનું છે. બરોબર 700, 800, 1000 રૂપિયા લાઇટ બિલ આવે, બરાબર છે. હા
એટલે તોય મારા બાળ બસવાનું મારા ઘરનાનું મારું એમના ગુજરાતનું હું ચલાવતો હતો. બરોબર. પછી આવડા અમને બધી શીખવણી કરી હા. અને એક તેડાવી અને લઈને વી આવી ગયા. બરોબર. તોય પછી મારી સમજ પ્રમાણે એક બે દાન સમાધાન કરીને આ તે કર્યું, પછી ખોટા મારી માથે ઇન્જામ લગાવવા મળ્યા. સમજ્યા તમે? હા. કે ભાઈ આ વ્યક્તિ અહીંયા જાય છે ને આમ જાય છે ને આમ જાય, તો કાંઈક તો સબૂત તો હોવું જોઈએ ને એમ. પણ તમારી પાસે ડોમેસ્ટિક નો કેસ નાખ્યો ને, હા એવું છે ને? હા. કઈ વાંધો નથી. હવે હું એમ કહું છું કે તમારા કેટલા ટાઈમથી કેસ ચાલુ તમારી માથે? એટલે મારી માથે ત્રીજા મહિનેથી ચાલુ છે ને દર ધંધુકા કોર્ટમાં અત્યારે મને રજૂ કરે છે. દર તારીખે હું જાઉં છું. મેં હા. વકીલે 25,000 રૂપિયાનો સાગરભાઈ મેં રાખેલો છે. સમજ્યા તમે? બરોબર. એટલે આ ત્રીજા મહિનેથી માંડી અને અત્યારે 7મો 8મો મહિનો ચાલી રહ્યો છે. બરોબર. ત્યાં સુધીનું હું આ તમને જે છે હકીકતની વાત છે, ઈમાનદારી અત્યારના પોરમાં, બરાબર છે. હા. મને ખોટું બોલવાની આદત નથી. હા. જો આમાં કોઈ મારો રસ્તો નીકળ્યો એવો નવો નીકળ્યો પણ એવો રસ્તો પણ તમારે કરવું છે. હું તમારી બાય શું કહે છે? હવે ઈ આ નામાં એક જ કહે છે કે મારા એને દેવાનું થાય છે ને આપણે આ કને જે આપણે મહિને સરકાર ખોરાની અત્યારે કેટલી એમ કે- મંજૂર થઈ છે? એટલે કોઈ વસ્તુ મંજૂર હજીની ઘડીની મારી પાસે થઈ નથી. થશે મંજૂર. તો એ ટૂંકમાં કેસ તો નોંધાઈ ગયો છે, મંજૂર થશે. બરાબર છે. તો પછી હવે આપણે આમાંથી આપણે રસ્તો કોઈ નવો ખરો? રસ્તો પણ મેં તમને કીધું કે તમે ફ્રૂટ વેચો છો એવું 40,000 તમે વેપારી છો એવું તમે સાબિત કરીને તમે સહી કરી છે? એમાં તમને પૂછવામાં આવ્યું છે? ના 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 ના, ઈ કોઈ વસ્તુ નહીં, કોઈ વસ્તુ નહીં. ખાલી મારા લખાણ છે વકીલે ને? મને હા લખાણ છે, પણ મારા વકીલે મને પૂછ્યું, હા. સાગરભાઈ મારા વકીલે મને પૂછ્યું કે ભાઈ આમાં હકીકતમાં શું છે. મેં કીધું, જો તું તારે એક કામ કરો, તમે રવિવારે તમે રજા હોય, બરાબર છે. હા. અને હાલમાં કીધું તારે મારા ઘરના મકાને નથી, મારા પાળિયાદની માલપા હું રહું છું, બરાબર છે. તો કીધું પાળિયાદની માલપા 2500 રૂપિયા અત્યારે હાલમાં ભાડું અત્યારે હું ખુદ ભરી રહ્યો છું. બરોબર. મારું ઘરનું મકાન નથી, મારું કોઈ પ્રોપર્ટી નથી, કોઈ વસ્તુ નથી. હું હાથ બાવડા માથે જીવી ખાઉં છું અત્યારે હાલમાં. બરોબર. આવું છે બધું. ઠીક. તમારે હવે શું અને એ- કરવું છે? મારી મદદની શું જરૂર છે? બોલો. એટલે મદદમાં મેં કીધું જો તમને કદાચ નંબર આપું ને તો આમાં કોઈ સહાય થતી હોય એટલે એ હા. હાટુની વાત છે એમ. હા. હા. એટલે મતલબ તમારા બાયુ તમારે બનાવવા છે ટૂંકમાં, એવું છે? હા તો નકર મને એક જાતનો રસ્તો કહી દે તો તારે માનસિક ભલે ત્રાસ આવી આપે છે આવે. ને તમને ટૂંકમાં? હે? માનસિક ત્રાસ આપે છે ને? હા પૂરેપૂરો. હમ. હવે બેન દીકરી હોય તો આપણા ઘરે આવે કે ન આવે? આવે ને, કેમ ન આવે? આપણી બહેનું ખુદ મારી જે બહેનું છે 4 બહેનું છે, બરાબર છે. જી. હવે પછી આપણે માનો કે સાચે માઠેમાં આવીને રક્ષાબંધન હોય તો આપણા ઘરે આવે કે ન આવે? આવે ને, કેમ નહીં? બેન દીકરીનો હક ભાઈના ઘરે છે. ન આવે, ભાઈની ઘરે તો આવવું જ પડે ને, કેમ નહીં? બરાબર છે. તોય નો સારું લાગે. હવે આ 2 કલાક રહે તોય સારું ન લાગે, બરાબર છે. એ વસ્તુ મેં તો ટકાવાળા થોડી, હોય કેમ કે એમાં જો એ તો જો એ તમારે યાર એવું કરે તમારા માવતરા રહે તો પછી એના ભાઈઓ એની બેનું ને એના માવતરા એવું થાય તો આમાં પછી છે ને એક બે જો દીકરી થઈને રહે તો બધું વાંધો નથી. નકર જો કે પછી એને હાવ એને કવરાવા હોય તો પછી તમારા એના માવતરે હેરાન થાય. પણ હવે આ રીતે કરે છે, અમારે શું આમાં કરવું એમ? કાંઈ વાંધો નહીં. તમારું નામ લખાવો, હાલો જોઈ લઈએ તમારો કેસ સમાધાનનો પ્રયત્ન કરી દઈએ આપણે. અને ના ના તું તારે વિડીયો ભલે વાયરલ કરવો તો શું આપણે તો વિડીયો વાયરલ થાય તો તમારી મંજૂરી હોય તો કોઈ કરાય ને. વાંધો હા કોઈ વાંધો નહીં તારે. મને કોઈ વાંધો નથી, ટેન્શન નથી તારે. હા. હું આમાં તમારું જોઉં છું, લગભગ આજ 10 દિવસ થી જોઉં છું, પછી મેં આ તમને કોલ કર્યો. કાંઈ વાંધો. બોલો નામ તમારું લખાવો, આખો તમારો કેસ શૈલેષભાઈ લઈ લઈએ હાલો. ભનાભાઈ. શૈલેષભાઈ ભનાભાઈ. હમ. હા. ગામ કયું? ગામ મારું પાળિયાદ. પાળિયાદ. હા. બરોબર. તાલુકો? બોટાદ. બોટાદ. હા. જિલ્લો? તાલુકો પાળિયાદ લાગે ને જિલ્લો મારે બોટાદ લાગે ને. બરોબર, કાંઈ વાંધો નહીં. લખાઈ ગયું બધું, ઓકે થઈ ગયું છે. હા. હવે હું એમ કહું તમારા બાયનું નામ શું છે? એમનું નામ છે ભારતીબેન. ભારતીબેન. હા ભારતીબેન દેવી પૂજક. હા. અને બાપુજીનું નામ? એ વેરસીભાઈ. વેરસીભાઈ. હા. હવે આ તમે જે તમારા બાય લાવ્યા હતા, લવ મેરેજ કરીને લાવ્યા હતા કે લગ્ન કરીને લાવ્યા હતા? ના કાયદેસર લગ્ન કરીને બોલો, લાવ્યો. બાળ બચ્ચા કેટલા છે? મારા દીકરી દીકરો 2. શું નામ છે? દીકરી સાહિલ. સાયલભાઈ. શૈલેષભાઈ ઉગરી ગયા. બરોબર. હમ. કઈ વાંધો નહીં. હાલો, બેનનું નામ શું છે? દીકરીનું નામ? હિરલબેન ને શૈલેષભાઈ. બરોબર, હિરલબેન. હવે આ વિડીયો વાયરલ કરવાની તમારી મંજૂરી છે ને ભાઈ? તો આપણે આગળ હા, વધીને હા, ફોટા બોટા તમારે બધું નાખવું પડશે, બરોબર? પૂરે તું તારે પૂરે. કેટલા ટાઈમથી રિહામણ છે? એ 1.5 વર્ષથી છે સાહેબ. 1.5 વર્ષથી રિહામણ છે. હા 1.5-2 તમારો વર્ષ. સંસાર કેટલા ટાઈમ લગ્ન છે? કેટલો ટાઈમ છો? મારા લગ્ન થયા 14 માં. કાંઈ વાંધો નહીં. અત્યાર સુધી હરખું આવેલું ને હવે બગડ્યું? હા. બગડવાનું કારણ શું છે? બાદ બધાની શિખામણી સાહેબ કરે ને પછી આ બધું થાય શિખામણ છે. નહીં, તમે નકર કઈ દારૂ અમારું- બારૂ પીવો છો? મારકુટ કરી હતી કઈ? એટલે એમાં એવું હતું સાહેબ, હું તમારા આગળ ખોટું નહીં બોલું. હા. હું ક્યારેક કરતો પણ એને કોઈ ઝઘડો મગડો નતો કરતો, બરાબર છે. બરોબર. ખાઈ પીને ધંધો પાણી કરીને સાંજે હું એક ટાઈમ પીતો હતો ને ખાઈ પીને ધંધો કરી અને સાનો માનો હું મારું કામ કર 5 વાગે એટલે હું ઘરેથી વ્યો જતો હતો. બરોબર.
કોઈ હડખે પડખે આ તે કોઈ મારે કોઈની ટેન્શન કોઈ એવું વસ્તુ નથી ટૂંકમાં, બરાબર છે. બરોબર. અને જો એ અત્યારે કોઈ એમ કે ભાઈ આ વસ્તુ અમને નફરત છે ને આ વસ્તુ છે, તો હા, આપણે 1.5 વર્ષથી 1 વર્ષથી આમ તો આપણે બેન કરી દીધેલું છે એમ. બરોબર, કાંઈ વાંધો નહીં. હવે ઈ બેનનો નંબર આપો એટલે વાતચીત કરી લઈએ. હાલો આપણે. હાલો. હાલો, ભારતીબેન બોલો? હા. ભારતીબેન વેરસીભાઈ દેવી પૂજક. હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ બોલું બેન. બોલો. બહુ વાત. ક્યાં હું બેન મજામાં? હું તમને ઓળખતી નથી. કોણ? હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું બેન. હા, પણ હું નથી ઓળખતી ને તમને. કાંઈ વાંધો, તમે હમણાં ઓળખી જાઓ મને. હવે આ શૈલેષભાઈ તમારો ઘરવાળો છે, શૈલેષભાઈ બનાભાઈ. હવે એની હારે બેન તમારે શું તકલીફમાં શું છે? રીહામણે રહેવાનું કારણ શું છે? રિયામણ. તમે રીહામણે અત્યારે છો ને તમારા પિયરિયામાં? તમે વકીલ છો ને? હું સામાજિક કાર્યકર છું બેન, સેવક છું તમારો. સેવક. હા. રીહામણે રહેવાનું કારણ શું છે બેન? હું એમ કહું તમને. રિયામણે એ કારણ છે, આવા ધંધા કરાવે છે મને. હું તમને ધંધા કરાવે બેન? બીજા માણસો આવા ધંધા કરે છે, ઘેરે લાવે છે માણસો. ઘેરે લાવે છે? હા, ઘેરે લાવે છે. એટલે સમાધાન તો કરવાનું થતું જ નથી. પણ બેન મારી વાત સાંભળો, ઈ કઈ પતિ કઈ થોડો એવા ધંધા કરાવતો બીજા વ્યક્તિ યાર, કઈ કેવી વાત કરો બેન તમે? ભાઈ ઈ માણસ આ ઘણો ફેર છે આમાં. ઈ માણસ મોઢેથી બહુ સારો લાગે અને હજુ તો એને મારવાનો છે વત. આ તમને નંબર આપ્યો તો પણ એને આપ્યો છે ને નંબર. પણ મારવાનું શું કારણ છે? કયા કારણે તમે મારી શકો? તમે થોડા મારી શકો એમ? હું મારી લઉં. હું એને શરમ લાગી પડે નંબર. હે? તમે હું કામ મારી શકો? તમારો કોઈ અધિકાર છે હોય તમે મારી શકો એમ? શું અધિકાર છે? એની બેન નું છે, એની બેન ને છે તો એ હામલા ઘરવાળા એવો ધંધા કરાવો તો બધું. પણ એ બેન તમને ધંધો કરાવ્યો બરોબર, તો તેના નામ લખાવો નહીં? તમે પોલીસ સ્ટેશનમાં નામ લખાવજો. તમે કોને તમારે એવું કરે? તું આમાં ગમ્યા હોય ને, આમાં તું વચમાં પડી તુકારો નહીં કરતા. નામ લખાવ તેમાં શું ફેર પડી જાય? તુકારો નહીં કરતા બેન તમે. તમને હું શાંતિથી પૂછું છું કે તમે તો ઉગ્ર તુકારા કરવા માંડ્યા. આ ભૂલ તમારી જ દેખાય છે આમાં. તું લોકે નથી ને કોઈ નથી, વાઘરી બોલો પડશે. એવું બોલો. હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ બોલું છું. તમે દેવી સમાજ ને એવું ન કહી શકો. ના તું વાઘરી શું? આ વાઘ તમારો બધો છે બેન. બેન તમારો વાઘ છે કાયદેસરનો. કેમ કે તમે એને હેરાન પરેશાન કરો છો. આ ખોટો કેસ કરો છો તમે એની માટે. તમે નામ લખાવો. કોને યાર તમારે બળજબરી કરાવ્યું? હા, તે કેસ કરવાનું થાય તું ધંધુકા આવજે. જે હોય નહીં, ગમે ત્યાં દુનિયા દિલ્હી આવી જજો તમે. તમને અઘરું પડશે બેન. કેમ કે આમાં કેસમાં હું આ હેન્ડલ હું કરી લે હવે. ગરીબ માણસને તમે માનસિક રીતે હેરાન પરેશાન કરો છો. તમે આ ખોટા તમે આવા આક્ષેપ મૂકો છો. ધંધા કરાવે છે. મારી વાત સાંભળો, આવા ધંધા કરાવે છે. હે? વાઘરી હોય ને, વાઘરી દેવી પૂજક બોલો એમ કહો. હા, એ દેવી પૂજક હોય કે બોલો પૂજક હોય, તું ખાલી ધંધુકામાં આવજે. એટલે ઓલો પૂજક હોય એટલે તમે શું એટલે કઈ રીતના સમાજને કઈ રીતના તમે માનો છો બેન? હા, પણ તને છે ને એટલું બધું દાખતું બેન જો તુકારો નહીં કરતા. જો તુકારો કરશે તો તમે ભેગું નહીં થાય બેન. હા, પણ તને નંબર આપ્યો છે ને. નંબર ભાઈ તમારા ઘરવાળાએ આપ્યો છે અને તમે કોઈને માનસિક રીતે હેરાન પરેશાન કરો છો. અને તમે જો અત્યારે મને હેલ્પફેલ બોલવા માંડ્યા બરોબર, તો તમે આ કાયદાનો દુરુપયોગ કરો છો બેન. તમારે ખાતું નથી. આ હું તમને મેં તમને ફોન કામ કર્યો? તમારા સમાધાન માટે ફોન કર્યો છે. તમે ડાયરેક્ટ એમ કહો કે તું કોણ નામ મારી માથે, તો એના નામ તમારે લખાવવા પડે ને. એ તમારે કોર્ટમાં સાબિત કરવું પડે. તારા નથી આમાં માથું મારવાનું. એ તમારે પૈસા પડાવવાનો ધંધા છે એમ કહો. અમારા પૈસા ના એ રાખો ને, એને ગલા જ દેવાનો. તમારા પૈસા પણ એવું હું કામ? એ તમારો ઘરવાળો છે તો તમે 10-15 વર્ષ તમે સંસાર ઘરવાળો નથી, મરી ગયો છે, મરી ગયો છે. એ તો એ હવે છોકરાનું ભવિષ્ય તમે બગાડો છો. આ તમે ના કઈ કરો છો? તમને કઈ એવું કઈ તમને સત્તા થોડી આપી દીધી? તમે કરાવી દેવો તમારી પાસે સત્તા દેવી? ભાઈ તું ક્યાં ગામનો છું? એ ભાઈ મોવાનો છું. અહીં વી આવો, મોવા વી આવો. ગોવા હોય કે દિલ્હી હોય ને કે અમેરિકા હોય, તમને અઘરું પડશે. તમે રાવાજો, તમે રાવાજો, તમારે અઘરું પડશે. તમે આ કરી જ ન શકો. આ કાયદા વિરોધની વાત છે તમારી. તારે આમાં માથું નહીં મારવાનું. મેં તમારું માત્ર સમાધાન ફોન કર્યો. તમે ડાયરેક્ટ મને આ તુકારા ઉકારા કરવા માંડ્યા. તમારી ભાષા છે કઈ? તારા ઘરમાં દેવળ જાય. પણ એટલે તો તમે સમજતા ને. તમારે એને હેરાન કરવો છે, પરેશાન કરીને એને બિચારાને ગલવી દેવો છે. એટલે તમે શું ગલવી એટલે શું થાય? તમારો અધિકાર છે, તમે ગલવી જોઈએ એમ. તમે ઉભા રહો. તમે એમ સવો કે લેડીઝ સવો તમે દુરુપયોગ કરશો કાયદાનો. એટલે ભાઈ તમતારે નહીં, તું તમતારા અત્યારે છે ને માટી મારનું શું કરશો? શું કરશો તમે? ધંધુકાવજે. પણ તમે કદાચ ને ગમે ત્યાં વૈયા જાવ તો કઈ તમારું થોડું બધું ખોટું સાંભળી લે કોઈ. તું ફોન નીચે દે નહીં. તું તુકારો કહી તું કઈ બધા નો એવા સમજતો.
એ ભંગો ઢોલ વગાડતો હોય ને એ તો નંબર એ વાલ્મીકી કહેવાય એને બેન. ઢોલ વગાડે હે ફોન કીધે અને નંબર આપ્યો ઈ એનો વ્યવસાય છે, ઈ વાલ્મીકી કહેવાય. પણ બેન એનો વ્યવસાય છે, ઈ વાલ્મીકી કહેવાય. શેનો વ્યવસાય છે? તમે એમ કહો કે આ તમે ગેરબંધારણ શબ્દ બોલો છો ને? પણ શેનો અમારા ઈ અમારો ઘરવાળો નથી કઈ નહીં તો આમે તો એને ચેતુનો મરીલો સમજી છે, તમે મરી સમજો ગયો. છો, તમે એને તમારા ઘરવાળાને જો ગલાવી હું કામ દેવાનું કારણ શું આવે એને ગલાવવાનું કારણ? પણ તારે શું છે તમે મારે ગલાવી જે દે તો હું સામાજિક કાર્યકર સેવક છું, નો ગલાવી શકો તમારા બધા પુરાવા આવી જશે અમારી પાસે. એ ભલે સેવક હોય કે ગમે હોય છે ને આમાં તો કોઈ માથા નો મારશે હા, ભાઈ. સજા આમાં માથું હું મારવાનો જ છું. હવે આ કેસ મારે હેન્ડલ કરવાનો છે. હું એનો સાક્ષી બની કે આ બેન આ રીતના છે તો તમારે થાય ને ખીલા મારી દેવાના. હવે એને તમે કેવો ગલાવો છો હું જોઈ લે. એ ભંગ્યા કરતા ઢૂંઢો છે લઈ પણ ઈ એવું છે ને. એવું ન બોલાય. એવું તમારે એનો વ્યવસાય છે, ઢોલ વગાડે તો એમાં એનો વ્યવસાય છે. એવું ઈ કઈ હું કઈ ખોટો ધંધો છે? ખોટા ધંધા કર્યા છે ને એટલે તો હજુ તો એને મારી નાખવાનો છે ગૌચી ચાલી. હા, પણ એ મારી નાખવાનો છે ભાઈ. તમારા હાથની કોઈ તેવડ છે કે મારી નાખવાનો છે ને? તમારે આ ઈ કે મારીને પૈસા પડાવવાના છે, એ ધંધો હોય છે તમારો. તમે અમારા પૈસાની કઈ નથી, અમારા રૂપિયાની નથી. હું દાડિયું કરી મારા છોકરાને મોટા કરવાની મારો સતાવ છે. પણ ખોટામાં ભરાવી દેવો છે. હવે ગમતો નથી, હવે ગમતો નથી, ખોટામાં ભરાવી દેવો છે. ના ના એ ને તમારી દીકરીને એવું કર્યું હોય તો પણ હું કર્યું પણ તમારી હારે તમે એને સબૂત પુરાવા દેવા પડશે. તમારી તમારી હારે કોઈ હારે દીકરીને કૃત્ય તમારી હારે કરાયું કામ, બરોબર? તમારી હારે કૃત્ય કામ કરાયું છે એનો પુરાવો તમારે દેવો પડશે. ફલાણા વ્યક્તિને લાવીને મારી હારે આ તારીખે ના વારે કૃત્ય કામ કરાયું છે. તમારી દીકરી રહી પણ અમારી દીકરી હોય તો હું એમ કહું છું કે એના પુરાવા દેવા પડે. કોર્ટમાં પુરાવો દેવો પડશે કે તમારે તમારી માથે જે અત્યાચાર થયો છે ને એનો પુરાવો તમારે દેવો પડશે. એમ નામ કેસ દાખલ નહીં થાય. હા પણ તું ભાઈ અત્યારે શું કરજે તમે સમજાવજે હે ક્યાં ગણે આ ધંધુકાવજે. પણ ગમે ત્યાં ધંધુકાની માથે વૈયા તો ખોટા કેસ થોડા હાલવાના છે. હા પણ ખોટા હોય કે હાસા હોય પણ હા, એ જો. કોર્ટમાં સાબિત થાય. હા પણ કોર્ટમાં થાય છે આયા હા, નહીં. પણ એ અહીંયા તમે ખોટા કેસ અત્યારે નાખી દો કે મને ફલાણા વ્યક્તિ કરતી વ્યક્તિને લાવવો પડશે હામો. હા પણ તમ તારે છે ને આપણે હા, તો એવી કઈ ખોટી નાગાઈ નો હાલે. અત્યારે તમે ખોટા આક્ષેપ મૂકી ગયો ને કોઈ માણસને આવું કરાવે, કોઈ એની બાઈડી આવું કરાવે ખરો કોઈ વ્યક્તિ? તમને ભાન છે મોટે બોલવાની? તમને ભાન છે? હા ઉપર રહી કઈ કે ભાઈ છે ને આ માણસો કયું ઉપર રહી મને ધમકી મમકી દસે કે આવી રીતે અમને કરે છે અને રોજ ફોન આવે છે કઈ ફોન તો ભાઈ ઈ તો ઈ તમે ફોન તમારો રેકોર્ડિંગ તમે સાંભળી લો, તમારી ભાષા તમે જુઓ, તમે રેકોર્ડિંગ સાંભળી લેજો અંદર શું છે ઈ. તમે ડાયરેક્ટ ગલાવી દેવાની વાત કરો એ વાત થોડું હાલે બેન. આ સૈલાઈ નંબર આપ્યો છે ને એ ભાઈ નંબર ઓલરેડી ગમે એને આપ્યો પણ તમે એમ કહો કે ગલાવી દેવાનો મતલબ શું છો એમ? હાલો ભાઈ. હા બોલો ભાઈ. અને એ શું વાત છે? તમારી દીકરી છે આ કોણ થાય છે ભારતીબેન? હા તો તમારી દીકરી એમ કે મારે માથે રહીને આવું કરાયું છે તો એના પુરાવા દેવા પડે ને, એમને થોડું હાલે કઈ? હા એ પુરાવા દે છે ભાઈ. હો હા તો કોર્ટમાં પુરાવા રજૂ કરજો. બાકી તમે ખોટા કેસ કરીને ઓલાને હલવાડીને વાત કરશો એ ખોટી વાત પડશે. એ સારું તમ તારે. હો હા બાકી બીજી કઈ વાત કરશો ને તો ભેગું નહીં થાય. હો કહી દેજો તમારી દીકરીને પાવર ઓછો કરીને ગલાવી દેવો છે ને આમ કરી નાખો એટલે હું ઈ કાયદો એના કઈ બાપને ઘેરે ધરાવવાનું ન હોય ત્યાં આપણે કોર્ટ લેડીઝ છે એટલે દુરુપયોગ કરવાનો. એમની લેડીઝ છે એટલે દુરુપયોગ કરશે એમ. હા પણ આપણે તો કોર્ટમાં એમની જે બાંધણ હોય બોલાય. આપણી કોર્ટમાં કોર્ટે જ કેસ ચડશે, કોર્ટે જ તમને જવાબ દેવાનો છે અને ન્યાય હા તમારે બોલે બધું કોર્ટ કેસ ભલે ભલે સાડે બે માણસ ભલે આપણે જે વાઘરી હોય જે હોય એ કહી દેજો ને, એવી મુજબ કહેવાય. આપણે બધા સમજાવવાનું વાત કરે આપણને બધા સમજાવવાની વાત હાટુ ફોન કરેલો છે ને એ મને એમ કહે છે કે તું ફોન એટલે હું સમજાઈએ. હા ત્યાં બધા સમજાવવાનું તમે ગુજરાતીમાં સમજાવી દેજો કે તારે પુરાવા બધા દેવા પડશે. આજે એને ખોટી રીતે ડોમેસ્ટિક મની લેશો ને ખોટી રીતે મદદ કરી ખોટા હેરાન કરશો ને તારે પુરાવા દેવા પડશે. બાળકોનું ભવિષ્ય તું બગાડશો ને એ બધા તારે એને લેખિતમાં પુરાવા દેવા પડશે. ગુજરાતીમાં કહી દેજો એને. હા પુરાવા દેવા દેશે. હા પુરાવા દેજો. બાકી તમારે કાંઈ બીજી કઈ ફિલ્મ નહીં હાલે તમારી. એ હારું હારું હો તમ તારે. ઓકે. અમે ફોન ની ફોન વિના ન કરતી હો. ફોન મૂક તુકારો ન કરતી. તારો કોઈ અધિકાર નથી એવો તુકારો કરવાનો. મૂકી દે ફોન તું. અને જો તને હમણાં યુટ્યુબ માં ચડાવું છું અને યુટ્યુબ ની અંદર તારો નંબર નાખું છું તો જો હમણાં કેટલા ફોન આવે. બધું જોડે હમણાં તને કેવું તને માફી માંગવી પડે તો બકે. વાલ્મીકી સમાજ દેવી પૂજક સમાજમાં દેવી પૂજક ને વાલ્મીકી સમાજ ની માફી માંગવી પડે બકે. ના ના ઈ થૂચીલું ગળાય ઈ બીજા નો ગળાય. હા તો જોઈએ તો. હા તમ તો કરવું હોય ને છૂટી તમ તારે રાખી દેવે. હા બસ
ની ફોન. તો મિત્રો તમને કેવું લાગ્યું આ કોલ રેકોર્ડિંગ? તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમે જો આખું સાંભળ્યું હોય, જો વાલ્મીકી સમાજની જે લાગણી દુભાવી છે એના વિશે તમારે શું કહેવું એ કોમેન્ટમાં તમે જણાવજો મિત્રો.